નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેનેડા પીઆર વિશે। હા મિત્રો, કેનેડા પરમેનન્ટ રેસિડન્સ હજારો લોકોનું મોટું સ્વપ્ન। ઘણા લોકો મને પૂછે છે કેનેડા પીઆર શું છે, એક્સપ્રેસ એન્ટ્રી શું છે, IELTS કેટલું જોઈએ, ઉંમર કેટલી હોવી જોઈએ અને કયા ફિલ્ડમાં પીઆરને વધારે ચાન્સીસ છે। સૌ પ્રથમ સમજીએ કેનેડા પીઆર એટલે શું। પીઆર એટલે પરમેનન્ટ રેસિડન્સ। એનો અર્થ એ થાય કે તમે કેનેડામાં કાયમી રીતે રહી શકો, કામ કરી શકો અને તમારો પરિવાર ત્યાં સેટલ કરી શકો। પીઆર મળ્યા પછી તમને મળે છે ફ્રી કામ કરવાની છૂટ, બાળકો માટે ફ્રી એજ્યુકેશન, ગવર્મેન્ટ હેલ્થ બેનિફિટ્સ અને થોડા વર્ષ પછી કેનેડિયન સિટીઝનશીપનો ઓપ્શન। એટલે કેનેડા પીઆર એટલે ફ્યુચર સિક્યોર કરવાની એક મોટી તક। હવે વાત કરીએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ વિશે। એક્સપ્રેસ એન્ટ્રી એક ઓનલાઈન સિસ્ટમ છે જેમાં પોઈન્ટ્સ સિસ્ટમથી સિલેક્શન થાય છે। અહીં તમારો CRS સ્કોર બને છે। આ સ્કોર ડિપેન્ડ કરે છે તમારી ઉંમર ઉપર, તમારા IELTS સ્કોર પર, તમારા એજ્યુકેશન પર અને તમારા વર્ક એક્સપિરિયન્સ પર। યાદ રાખો, જેટલો સ્કોર વધારે એટલા પીઆરના ચાન્સીસ વધારે। હવે સૌથી મહત્વનો મુદ્દો, ઉંમર। 18 થી 35 વર્ષ સુધી મેક્સિમમ પોઈન્ટ્સ મળે છે। 36 પછી પોઈન્ટ્સ ધીમે ધીમે ઓછા થાય છે। એટલે જેટલું વહેલું એપ્લાય કરશો એટલા ચાન્સીસ વધારે રહેશે। હવે એજ્યુકેશન વિશે। 12th પાસથી લઈને માસ્ટર ડિગ્રી સુધી એપ્લાય કરી શકાય છે, પરંતુ ફોરેન એજ્યુકેશન માટે ECA કરાવવું જરૂરી છે। જો તમારી પાસે માસ્ટર ડિગ્રી છે તો તમને વધારે CRS પોઈન્ટ્સ મળશે। હવે સૌથી મહત્વનું, IELTS એક્સપ્રેસ એન્ટ્રી માટે IELTS જનરલ જરૂરી છે, એકેડેમિક નહીં। જો તમે CLB 9 સ્કોર લાવો, જેમ કે લિસનિંગ 8, રીડિંગ 7, રાઇટિંગ 7, સ્પીકિંગ 7, તો તમારો CRS સ્કોર ખૂબ વધી જાય છે। સરળ શબ્દોમાં કહીએ તો સ્ટ્રોંગ IELTS એટલે પીઆર માટે સ્ટ્રોંગ ચાન્સ। હવે વર્ક એક્સપિરિયન્સ। મિનિમમ 1 વર્ષ સ્કિલ જોબ હોવી જોઈએ। જોબ પેઇડ હોવી જોઈએ અને સ્કિલ કેટેગરીમાં આવતી હોવી જોઈએ, જેમ કે IT, એન્જિનિયરિંગ, નર્સિંગ, ટીચિંગ, ટેકનિશિયન। હવે સૌથી મોટો પ્રશ્ન, કયા ફિલ્ડમાં પીઆરના ચાન્સીસ વધારે છે? સૌ પ્રથમ IT સેક્ટર, સોફ્ટવેર ડેવલપર, ડેટા એનાલિસ્ટ, સાયબર સિક્યુરિટી, AI એન્જિનિયર। કેનેડામાં IT પ્રોફેશનલની ભારે ડિમાન્ડ છે। બીજું, હેલ્થ કેર સેક્ટર, નર્સ, કેર ગીવર, મેડિકલ ટેકનિશિયન। આ સેક્ટર કેનેડા માટે પ્રાયોરિટી છે। ત્રીજું, એન્જિનિયરિંગ ફિલ્ડ, એટલે કે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ચોથું, સ્કિલ ટ્રેડ્સ। સ્કિલ ટ્રેડ્સ એટલે કે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, વેલ્ડર, HVAC ટેકનિશિયન। આ ફિલ્ડમાં પીઆર મેળવવાની શક્યતા વધારે રહે છે। જો તમારો CRS સ્કોર ઓછો હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી। પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ અથવા PNP, જો કોઈ પ્રોવિન્સ તમને નોમિની કરે તો સીધા 600 એક્સ્ટ્રા પોઈન્ટ્સ મળે છે અને પીઆર મેળવવું ખૂબ સરળ બની જાય છે। પ્રોસેસ સમજીએ। સ્ટેપ 1, IELTS કમ્પ્લીટ કરો। સ્ટેપ 2, ECA કમ્પ્લીટ કરો।
ECA કમ્પ્લીટ કર્યા પછી સ્ટેપ 3 એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ બનાવો. સ્ટેપ 4 CRS સ્કોર જનરેટ થશે. સ્ટેપ 5 ITA મળશે. સ્ટેપ 6 મેડિકલ અને પોલીસ વેરિફિકેશન. સ્ટેપ 7 PR અપ્રુવલ અને પછી કેનેડા લેન્ડિંગ. મિત્રો, કેનેડા PR માત્ર વિઝા નથી, એ એક નવું જીવન છે. બેટર સેલરી, બેટર લાઈફસ્ટાઈલ, સેફ ફ્યુચર ફોર ચિલ્ડ્રન. જો તમે યંગ છો, એજ્યુકેટેડ છો અને IELTS માટે તૈયાર છો તો આજથી પ્લાનિંગ શરૂ કરો. સમય જેટલો વહેલો, સક્સેસ એટલી નજીક. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એવી નવી વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ અને મળીએ કેનેડામાં.